परमात्मा 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 तुझमा मोहायु मन परमात्मा 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 तुझमा मोहायु मन तुझ स्मित परमनी प्रीत अनोखी जगावे ललचावे तुझ गुण रसने माणवा आत्मने परमात्मनो रंग लगावे तलसावे हर पल तुझ माले लीन थवा तुझ प्रीतमा तुझ स्मितमा परमात्मा तुझमा मोहायु मन परमात्मा 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 तुझमा मोहायु मन नहीं अस्त व्यस्त हवे मस्त छू तुझ छेड़ो मा आश्वस्त छू बालमा परमात्मा तुझ विण हर क्षण हूँ त्रस्त छू भल होय उदय तो अस्त छू बालमा परमात्मा प्रभु गुण अनुभवनी मस्ती प्यारी लागे हवे समता रसમાં ડૂબકી વાલી લાગે પ્રભુ સંગ મળે તે ખુશી ન્યારી લાગે મન રંગાયું છે આજ પરમ વૈરાગે ચલ સંયમ સ્પર્શે આત્મ બીજવા પ્રભુ પ્રીત મઘેલો દુનિયાદારી ત્યાગે भगवद भक्ति थी अंतर मन ने रंगवा रहવું હવે तुझ संगમાં परमात्मा तुझમાં मोहायु मन તારું પ્યારો આખું જગ ભૂલ્યો રે આત્મ મારો આ કલી કાલે કલ્પ તારું પ્યારો આખું જગ ભૂલ્યો રે આત્મ મારો આવું તારે દ્વારે જોવાન તુજને દર્શન દેજો રે વિતરાગી મુજને આવું તારે દ્વારે જોવાન તુજને દર્શન દેજો રે વિતરાગી મુજને પ્રેમ જાગ્યો મને પારસ તારો પ્રેમ જાગ્યો મને પારસ તારો પ્રેમ મને જાગ્યો રે પારસ તારા નામનો પ્રેમ મને જાગ્યો રે પારસ તારા નામનો પ્રેમ જાગ્યો મને પ્રેમ જાગ્યો હવે 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 तारी पूजा भक्ति करता कर्मों खपे रे शांति समाधि का जय जापने जपे रे पुण्य प्रभुत्व प्रीति वधे पार्श्वना में आंतर लक्ष्मी वधे कर्म क्षय तमामे पुरुषादानी पूछे वामा दुलारो मारी भव नैयानो તું છે કિનારો પુરુષાદાની તું છે રામા દુલારો મારી
મારી ભવ નૈયાનો તું છે કિનારો પ્રેમ જાગ મને પારસ તારો પ્રેમ જાગ મને પારસ તારો પ્રેમ મને જાગ્યો રે પારસ તારા નામનો પ્રેમ મને જાગ્યો રે પારસ તારા નામ
ભરત હસ્તે પરિવાર સાથે તેઓશ્રીનું એક અભિલાષા પૂરી થવા જઈ રહી છે. પધારે મહાનુભાવો શ્રેષ્ઠીઓના ભરત હસ્તે હવે આ ઉપવાસ ભાવનગરનું સુપ્રસિદ્ધ શ્રી પાર્થવા જૈન યુવક મંડળ તૃપ્તિ વિભાગ જોરદાર બેન્ડ વાજા સાથે આપણે કેમ કહીશું 3 શ્રી શ્રાવિકા બાલાશ્રમ ઉદ્બોધના કરો. આ બંને સંસ્થાની શ્રાવિકા હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જાવ છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે જોડું નહીં ના તો હું જગમાં કોઈથી, મને વાલો તું વાલો સૌથી. હવે જોડું નહીં ના તો હું જગમાં કોઈથી, મને વાલો તું વાલો સૌથી. તારી યાદોમાં ખોવાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું.
કમલભાઈનો પરિવાર પ્લીઝ જલ્દીથી શાસન પ્રગટાવો મારણ તોરણિયા પ્રિયંતા ગુરુ ભગવંતો જે સ્થાનમાં બેસીને આપણને સતત હિતોપદેશ આપવાના છે અને જેમની આંખોનું શમણું આજના આ પ્રસંગ હતું, તમે બધા 77 નો આંકડો યાદ રાખજો. એનું રહસ્ય હું કાર્યક્રમના અંતે કહીશ. કયો આંકડો ગાંધી સાહેબ બધાને યાદ રહી ગયો? તમે મને કહેજો કે સંજય આ 77 નો આંકડો કેમ તું બોલી રહ્યો છે? આજની આ મંગલ ધર્મના 22 કચ્છાધિપતિશ્રીઓ સ્વમુખે એમ કહે છે, આ અમારા ભગવાન છે. બોલો તો ખરા, આ આપણા નિષ્કલંક ચારિત્ર, નિરાભિમાની વ્યક્તિત્વ, નિર્મોહી જેમની સદાને માટે અદાઓ છે, એવા કચ્છ નાયક શ્રી આચાર્ય ભટ્ટને વંદના સાથે વિનંતી કરીએ. અપૂર્ણ શાંતિ ફોટોગ્રાફરને વિનંતી, થોડા બહાર રહ્યા છે, થોડા બહાર એટલે બધાને એમના મંગળાચરણનો લાભ મળે. ગુરુ વંદન ઇન્દ્રસેનાની જાવણી જાય નિસી આય મધ્યમતાની ઈચ્છમ ખમેની રાયમ. જમણો હાથ. ઈચ્છામી દુકડમ ઈચ્છામી ખમા સમળો. 12 દિવસમાં 197 કિલોમીટરનો વિહાર કરીને પધાર્યા છો. બધા ફરીથી બે હાથ જોડીને અમારા ગુરુદેવ, અમારા શ્રી સંઘનું રત્ન, અમારા શ્રી ચાર સોરાઈ સુબલભ શરીર મિલાબાદ સંયમ યાત્રા નિર્મો છોજી સ્વામી સાતા છેજી સાચવન લક્ષિયમ ગ્રહગામી ઈચ્છા કરે સતી સમગન પૂજ્ય મે ભીતર રાયમ ખાવેઉ ઈચ્છમ ખામે વિરાયમ અહમ ન જાનામિ તસમ ઈચ્છામિ દુક્કડમ ઈચ્છામિ કમાસમ ઉદિત્ય શ્રી અજ્ઞાનમ સતામ નમો નમઃ શ્રી ગુરુને વિસુરે નમો નમઃ શ્રી ગુરુને વિસુરે નમઃ શ્રી ગુરુને વિસુરે. જે ભાગ્યશાળીઓએ લાભ લીધો છે એની અનુમોદના કરવાની છે, એનું બહુમાન કરવાનું છે અને જે ગુરુ ભગવંત એની પ્રેરણાથી આ બધું થયું એઓને વંદન કરવાના છે, એના ઉપકારનું પૂર્ણ કરવાનું છે. આ માટે આજનો પ્રસંગ છે. પ્રસંગ તો હતો જ, પણ એમાં જે રીતે નિર્માણ થયું એ આગ્રહ કર્યો, રહી ગયા, બંધાવ્યું. બીજી વખત એમાં મનમાં થયું કે આ જવું જોઈએ, એટલે અમે એ વખતે તેરસના દિવસે સાંજે નક્કી કર્યું અને 14 વિહાર કર્યું. અને દેવીશ્રી મહારાજના પુણ્ય બધાય અહીંયા રાજ્ય ગુરુ જેમ ગોલર અહીંયા આવી રહ્યા છીએ ગુરુમાના માટે આ જે ભાગ્યદાર લાભ લીધો છે અને એ આચાર્ય છે ઇન્દ્રસેન એમની બધા અહીંયા રહીને વિશ્વસેનજી બધાએ અહીંયા રહીને બધા બહુ પ્રેરણા કરીને ધ્યાન રાખી આ કાર્ય બધું કરાવ્યું છે. એ માટે ખરેખર અનુમોદનીય છે. બાબા જે આત્માઓ લાભ લીધો છે ને કેટલાક આત્માઓ તો એવા છે કે વગર નામે વગર કીધે એમને વાપર્યું છે. આવા બધા ભાગ્યતા ખરેખર અનુમોદનીય છે. અનુમોદન પૂજ્યપાદ હવે વિનંતી કરીશ
બહાર પ્રવાસ વદ એકમે આચાર્ય હેમચંદ્ર સુરી દાદાએ પ્રવચન આપ્યું એના થોડાક અંશો હું લઈને આવ્યો છું. ખાલી એટલું જ કહીશ કે ઉપાશ્રયની અંદર આપણને જે મળે છે ને એ ક્યાંય નથી મળતું. આવા ઉપાશ્રયની અંદર ઉપકારી ગુરુ ભગવંતો આપણને પ્રવચન આપતા હોય. પૂજ્યપાદ એક વખત બોલ્યા હતા વ્યાખ્યાનમાં કે ભગવાન સારા છે, ભગવાન મારા છે. આવું તો આપણે રોજ બોલીએ, એકવાર આવું ભગવાનને બોલવા દો કે ભક્ત તું મારો છો અને તું સારો છો. જેને કોઈને પણ નમાવવાની જીદ ન હોય, જેને કોઈને નમાવવાની જીદ ન હોય એને માથું નમાવવું જોઈએ. માથું કોને નમાવવાનું? રતનલાલજી, જેને કોઈને નમાવવાની જીદ ન હોય. અને એક સરસ વાક્ય સાહેબજી બોલ્યા હતા, ગમે તેવી નિપુણતા હોય, રેલવેનો બ્રિજ બાંધે, પ્લેનની શોધ કરી હોય, વિમાનની શોધ કરી હોય, ગમે એટલું ભણ્યા હોય, હજારો દર્દીઓનો ઉદ્ધાર કરતા હોય ડોક્ટરો, પરંતુ એમણે બહુ સરસ બુદ્ધિ ગુરુદેવે કીધું, નિર્મળતા વગરની નિપુણતા શૂન્ય છે. સમજાય તેને વંદન, ન સમજાય તેને બે વાર વંદન. પૂજ્ય આચાર્ય નામથી અને સ્થાનથી જગતમાં પ્રસિદ્ધ છે. 58 વર્ષ પૂર્વે આ બાજુ લગભગ કાંઈ ન હતું. ચારે બાજુ ખેતર હતા. એવા સમયે શાસન સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવાન નેમિસુરેશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર કવિ રત્ન પિયુષ પાણી પૂજ્યપાદ આચાર્ય ભગવંત અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા વિદ્વાન પૂજ્યપાદ આચાર્ય ભગવંત ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબ. ભીખાભાઈ સંભળાય છે ને? ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ જનાભાઈ મુંબઈથી 58 વર્ષ પહેલાની વાત છે. મુંબઈથી વિહાર કરી પાલીતાણા પધાર્યા. આ પવિત્ર ભૂમિને જોઈને એક ધર્મ સંકુલ બનાવવાની ભાવના પૂજ્યપાદશ્રીને જાગી, જેમાં વિશાળ જીન મંદિર, સુંદર ઉપાશ્રય, ધર્મશાળા અને ભોજનશાળા હોય. એ સમયના ટ્રસ્ટી મનસુખભાઈ, શાંતિભાઈ, ધીરુભાઈ, સોમચંદ્રભાઈ, ઠાકરસિંહભાઈ ને આ શુભ કાર્યની આચાર્ય ભગવાનને પ્રેરણા કરી પૂજ્ય ગુરુ ભગવંતના ઉદ્દેશ્ય ટ્રસ્ટી ગણના સહયોગથી ઉદાર દિવ્ય શ્રાવકોના વિશિષ્ટ દાનથી આ કેસરિયાજી આદિનાથ પ્રભુના પ્રભાવથી આજે શોભી રહ્યું છે. જય. MH2277 મર્સિડીઝ તાત્કાલિક લીધો. ટોઈંગ વાળા આવ્યા છે. MH2277 મર્સિડીઝ બોમ્બેની, મહારાષ્ટ્રની છે. પ્લીઝ જરા જલ્દીથી ગાડી સાઈડમાં દેવડાવજો. આ સંકુલમાં શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય વિજય મેરુપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ, સૌમ્ય મૂર્તિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન વિજય દેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ, વ્યાકરણાચાર્ય કચ્છનાયક પૂજ્યપાદ આચાર્ય વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતનો પણ ઘણો જ સહયોગ આ ટ્રસ્ટને પ્રાપ્ત થયો છે. બોલો કેસરિયાજી આદિનાથ ભગવાન કી જય.
ઉપાશ્રયને પણ ઘણા વર્ષ થવાથી ઉપાશ્રયની ઉંમર થઈ ગઈ. ઉપાશ્રયને પણ ઘણા વર્ષ થવાથી તેના નૂતનીકરણની આવશ્યકતા જણાવવાથી પૂજ્યપાદ ગચ્છનાયક શ્રીની નૂતનીકરણની ભાવના થતા પૂજ્યશ્રીની આજ્ઞા અનુસાર આ કાર્ય પણ શરૂ થયું. ટૂંક સમયમાં ઉપાશ્રય રાજમહેલ જેવો બની ગયો. લાગે છે ઉપાશ્રય લાગે છે રાકેશભાઈ? પેલા રાકેશભાઈ, ઉપાશ્રય કેવો લાગ્યો? કહેશો ને હવે. ઉપાશ્રય રાજમહેલ જેવો બની ગયો. ગચ્છનાય વચન સિદ્ધ યોગી છે. પૂજ્યશ્રીએ કીધું તમો સુંદર બનાવો. જરા પણ સંજયભાઈ, જરા પણ પૂજ્યશ્રી કીધું જરા પણ કચાશ રાખશો નહીં. કેસરિયાજી દાદાની કૃપાથી, ગુરુદેવોના આશીર્વાદથી બધું જ કામ, બોલો બધા, સરસ સતે આ બધું બની ગયું. હવે કે છે જીન શાસનના શ્રાવક રત્ન દાનવીર. દાન વિના તો કઈ, ધન વિના તો કઈ બને નહીં. શરૂઆતમાં આચાર્ય ભગવંતે કીધું હતું ચિંતા ન કરો, બધું જ થઈ શકે છે. એટલે ગુરુદેવના આશીર્વાદથી કાર્યનો શરૂ પણ થયું અને કાર્ય હજુ લગભગ અડધું થવા આવ્યું ત્યાં દાનવીરો પણ મળી ગયા. જીન શાસનના શ્રાવક રત્ન દાનવીર આ સામે બેઠા છે. દાનવીર મને કાલે ના પડે, મારું કે બોલતા નહીં, મેં તમારું નહીં બોલું, અનુમોદના કરવાની છે. દાનવીર સુશ્રાવક ભીખાભાઈ, એમના ધર્મપત્ની સુશ્રાવિકા કંચનબેન અહીં વંદન કરવાને માટે આવેલા. ત્યારે ઉપાસનું ઘણું કામ થઈ ગયેલ અને ઘણું કામ બાકી પણ હતું. આચાર્ય વિશ્વસેન સુરીજીએ ભીખાભાઈ અને કંચનબેનને ઉપાશ્રય બતાવ્યો. મુખ્ય નામનો લાભ લેવા જણાવ્યું. તુરત જ ટૂંક સમયમાં સુશ્રાવક ભીખાભાઈ, સુશ્રાવિકા કંચનબેન, એમના પુત્ર રાકેશભાઈ, એમના પાછા પુત્ર ઋષભભાઈ, પુત્રવધુ શિલ્પાબેન, દેવાંશીબેન, પુત્રી મોનાબેન, જીતેન્દ્ર કુમાર પરિવારે આ આદેશને, બધા ભાઈઓ પણ આજે ધનાભાઈ વગેરે આ આદેશને વધાવી લીધો. લઈ લીધો નહીં, આ આદેશને વધાવી લીધો. એમના કરેલા સુકૃતો સામાન્ય કહું છું, બાકી તો ઘણું કર્યું તો ના જ પાડે છે, પણ મને થોડો જે ખ્યાલ છે સામાન્ય અનુમોદનાને માટે છે, જાહેરાતને માટે નથી. કલિકુંડના તીર્થના ઉદ્ધારક પૂજ્યપાદ આચાર્ય વિજય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના એમના ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ છે. કંચનબેન ભીખાભાઈના નામે જીન શાસનમાં ઘણા સુકૃતો થયા છે. ઉસ્માનપુરા નૂતન ઉપાશ્રયનો પણ મુખ્ય લાભ છે. કલિકુંડ તીર્થમાં ભવ્ય ઉપાશ્રય, વિશાળ ધર્મશાળા અને એ જ કલિકુંડમાં આ જ નામથી મોટી હોસ્પિટલ પણ ચાલે છે. અમદાવાદ પરિમલ સંઘમાં પણ ઉપાશ્રયમાં મુખ્ય લાભ છે. સિદ્ધપુરની અંદર ભવ્ય ધર્મશાળા પણ છે. અમદાવાદમાં જેવી રીતે છોકરાઓ માટે તપોવન છે, એમની ચિંતા હતી કે છોકરાઓ માટે, બાળકો માટે તપોવન છે તો દીકરીઓ માટે શું? એ ભાવના થતા દીકરીઓને માટે પણ બહુ મોટું આયોજન કરી રહ્યા છે, ચાલુ છે, બહુ મોટું દાન કરે છે. મેરુ ધામ તીર્થમાં પણ સારો સહયોગ છે. સમિત શિખરની ટ્રેન કેટલા વર્ષો પૂર્વે કાઢી હતી, કેટલો સુંદર લઈ ગયા હતા. ઉસ્માનપુરા સંઘમાં વસી તપ સામુદાયિકની આરાધના કરાવી. તપના બેસણા પોતાના ઘરના આંગણે જ કરાવ્યા હતા. કોરોનાના સમયની અંદર ખબર છે કે ભૂલી ગયા? કોરોના સમય યાદ છે કે ભૂલી ગયા? યાદ રાખજો.
કોરોનાના સમયમાં પુષ્કળ પ્રમાણમાં દવાઓનો લાભ લીધો. ગમે તે હોય પણ રાકેશભાઈ કયા ગામના? હા, વરસોડાના કે છે. વરસોડાના વતની છે. એટલે મને કીધું અમારા ગામના મારા સિંહ સેન્સુરી મહારાજ છે, કોઈ પણ સંજોગોમાં એમને આપવું જ જોઈએ કે છે. પછી મેં કેવડાવ્યું કે ભલે ડબલ તબલ કે જે કંઈ કરીને પણ આ વરસોડાનું છે માટે અહીં પધારવું પડશે. આ પ્રમાણે સુંદર લાભ લીધો છે. ઉપાશ્રયની જમણી બાજુ નીચેના ભાગમાં નૂતનીકરણના લાભાર્થી માતુશ્રી સવિતાબેન ચિમનલાલ શાહ પરિવાર, તેમના પુત્ર જયેશભાઈ, આ માતું તો ખરો પ્રધાને જયેશભાઈ, ધર્મપત્ની શિલ્પાબેન, ક્યાં છે? ધર્મપત્ની શિલ્પાબેન, એ શિલ્પાબેન હમણાં જ 35 કર્યો, હમણાં 5 જણામાં જ હતા. તેમના 2 પુત્ર પૂર્વાંગણે વિશાલ, પુત્રી સુરસા, પુત્રવધુ દિશાબેન, ખુશ્બુબેન. પુત્ર વિશાલ, 2 પુત્રમાંથી 1 પુત્ર વિશાલ. તેના માટે શું કહેવું? ઘરમાં બધાની ભાવના ઉદાર અને ધર્મ ભાવના છે, પણ વિશાલની ભાવનાને અનુમોદના કરવાનું મન થાય. દુઃખ જ એક જ છે, દુઃખ એક જ છે, અત્યારે નથી. 1.5 વર્ષ પૂર્વે જીવલેણ રોગ આવવાથી ઘણા ઉપાયો કર્યા છતાં પણ તે ન બચ્યો. તેના ધર્મના મનોરથો ભાવનાઓ પણ એની ઘણી હતી. એ સર્વ ભાવનાને અનુસારે પરિવારે જયેશભાઈ પિતાશ્રી, મોટા ભાઈ એટલે એમના દીકરા પૂર્વાંગ સૌએ નડિયાદની અંદર, એની યાદીમાં નડિયાદની અંદર સંઘમાં એક સુંદર સંકુલ તૈયાર થયેલા છે. તેમાં ઉપાશ્રય, આંબેશાળા, અતિથિગૃહ, ભોજનશાળા વગેરેનો સમાવેશ છે. એ સંકુલની અંદર આ પરિવારે 9 કરોડનો આદેશ લીધો. ધર્મશાળામાં મુખ્ય નામનો પણ લાભ લીધો છે. મલ્લીનાથ પ્રભુ પણ અંજન સલાહકારે પ્રતિષ્ઠાનો પૂર્ણ લાભ લીધો છે. ઇન્દ્રનાજ તીર્થમાં શંખેશ્વર પાસના પ્રભુજીનો અંજન પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. વિશાળ સંખ્યામાં લવપતજીની હોડી, અઠ્ઠમ તપ, છરીપારી શત્રુંજય મહાતીર્થનો સંઘ, કોરોનાના સમયમાં જનસેવા, સાધુ સેવા, ઘરમાં નાનાથી લઈને સર્વને નાની મોટી તપસ્યા ચાલુ છે. હજુ એમને એક જ આનંદ છે, હજુ બેઠા છે. બાબુસિંહજી કોણ બેઠા છે? મને જયેશભાઈ કે છે અમને આનંદ છે, હજુ બેઠા છે. નરેશભાઈ કોણ બેઠા છે? બોલવાનો હજુ બા બેઠા છે. શું કે હજુ બા બેઠા છે એટલે અમને આનંદ છે. હવે ત્રીજું, ઉપાશ્રયની જમણી બાજુના ઉપરના ભાગમાં નૂતનીકરણના લાભાર્થી માતુશ્રી કળાબેન હિંમતલાલ જીવરાજભાઈ શાહ, અગિયાળી વાળા. કયા ગામના? નરેશભાઈ ક્યાં ગયા? અગિયાળી વાળા. તેમના પુત્ર પરેશભાઈ, પુત્રવધુ ભાવનાબેન, બીજા પુત્ર અશોકભાઈ, પુત્રવધુ સોનલબેન, પુત્રી આરતીબેન, રજનીકાંત શાહ. પરેશભાઈ પાલીતણાથી 27 કિલોમીટર દૂર અગિયાળી ગામ છે. અમી જરા પાર્શ્વનાથ ભગવાન છે. ઘણા એટલે લગભગ વર્ષ પૂર્વે વિશિષ્ટ પ્રભાવના યુક્ત સાંકડી અઠ્ઠમ તપનો લાભ લીધેલો. કેટલા વર્ષ ચાલ્યા? 3 વર્ષ સાંકડી અઠ્ઠમ તપનો સુંદર લાભ લીધો. અગિયાળી ગામમાં યાત્રિક ગણના મુખ્ય નામનો લાભ લીધો છે. બાજુમાં જોવા જેવી છે. બાજુમાં અગિયાળી ગામની બાજુમાં જોવા જેવી છે.
પશુની સુંદર હોસ્પિટલ છે, તૈયાર છે, જોવા જેવી છે, ત્યાં બધું જ છે કે છે. તેમાં મોટો લાભ લીધો છે. મુંબઈ બોરીવલી ત્યાં પણ ઉપાશ્રય ચંદ્રાવત હશે, ઉપાશ્રયમાં મેરુધામ તીર્થોમાં, ખડોલ તીર્થોમાં એમનો સારો સહયોગ રહેલો છે. હજુ પણ ભાવનાબેન ક્યાં છે? કેમ છે પાછળ ભાઈ જેવું થોડા આગળ આવવા દે, એ ખુરશી આપજો, એ આગળ બેસો. હજુ પણ યાદ આવે છે ભાવનાબેનનો રોટલો. પરેશભાઈ ખ્યાલ છે ને કે ભૂલી ગયા? હજુ પણ યાદ આવે છે. એ પણ એમ કે હજુ બેઠા છે કે નહીં? જો બા બેઠા છે, એમને પણ આનંદ છે, હજુ બેઠા છે. અમે પણ છાતી ઠોકીને કહે છે હજુ બેઠા છે. કોણ બેઠા છે? બોલો તાળી તો પડો. માતુશ્રી મંજુલાબેન ઉમેદભાઈ છે, તમે ને? માતુશ્રી મંજુલાબેન ઉમેદચંદ શેઠ અગિયારીવાળા, હાલ મુલુંડ. એમના પુત્ર ચેતનભાઈ, ખબર કોણ? ચેતનભાઈ, પુત્રવધુ તેજલબેન, પૌત્ર અભિષેક. તમારે રોજ અભિષેક થાય. પુત્ર અભિષેક આ પરિવારે ગચ્છનાયક નવપદ તપોનિધિ. કેટલા વર્ષથી નવપદજીની વળી? 71 આજ દિન સુધી તાવ આવે, શરદી આવે, ચક્કર આવે, ગમે તે આવે, પણ નવપતજી મહારાજની હોળી છોડી નથી. માટે શ્રી સંઘે, સંજયભાઈ હોળી આપી, શ્રી સંઘે નવપદ તપોનિધિનું બિરુદ આપેલ છે. બોલો નવપદ તપોનિધિ આચાર્ય મહારાજ. ગુરુદેવ ગઈ હોળીમાં બીજા દિવસે 5 તાવ હતો એમને, 5 તાવ, શરીર ધગધગે, અડોતો ગરમ થાય. અને એનું જગત આ જગતે એમને કીધું કે મારે પારણું કરવાનું નથી થતું, આપણે શિરવાસ હોય. પણ ચૈત્ર માસની હોળીમાં તો આપણે તો હોળીમાં રોટલી અડીને લઈએ. હો, આમ અડીએ નરેશ કાકા કે હોળીને અડવાનું શેઠ કે હોળીને અડીએ કમલભાઈ, અને જો રોટલી ગરમ હોય તો લેવાની, રીતે હાથા કરી દેવાનો ઓલાને. અને એમની હોળી, એમની રોટલી, એમનો રોટલો. એકવાર બે હાથ જોડીને શ્રમણ જીવન અને આ આચાર્ય ભગવંતના તપને ભાવભરી વંદના કરીએ. ગુરુજી અમારો અંતરનાથ, જેને બપોરે જમવાનું હોય એ જ બોલજો. ગુરુજી અમારો અંતરનાથ. આપણી વચ્ચે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈના ખૂબ જ સેવક તરીકે નહીં પણ એક મિત્રતાના દાવે, જેઓ પાલિતાણામાં અહર્નિશ પોલીસ અધિકારી તરીકે નિષ્ઠાવાન રીતે ફરજ બજાવી રહ્યા છે, તે અધિક્ષક શ્રી ડીવાયએસપી સાહેબ પૂજ્ય શ્રી આપણી વચ્ચે એક મિનિટ પાછળ અને ગુરુદેવના આશીર્વાદ લેવા આવી જાવ. એક જ મિનિટમાં ખરેખર એક પ્રમાણિક ઓફિસર આપણને સૌને આ તીર્થની રક્ષા માટે મોકલ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ તમારા આશીર્વાદ પરિવાર કરી રહ્યા છે. હવે રૂમના નૂતનીકરણના લાભાર્થી માતુશ્રી સુભદ્રાબેન સંચનભાઈ મહેતા. અરે કમલભાઈ છે કે નહીં? કમલભાઈ જેઓની ઉપર પૂજ્યપાદ આચાર્ય ભગવાન અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબની પરમ કૃપા હંમેશા વરસતી હતી અને આજે પણ વર્તે છે. માટે જ શંખેશ્વર પાસના પેઢીના પાયાથી ટ્રસ્ટી છે. આજે પણ એમના પુત્ર કમલનયનભાઈ, પુત્રવધુ પૂર્ણિમાબેન આવ્યા છે. કેમ એમ કર્યું? આવું નહીં કરવાનું, બરોબર છે? પુત્રવધુ પૂર્ણિમાબેન આદિ પરિવાર સમર્પિત છે. ગચ્છ નાયક શ્રી આદિ 4 પૂજ્ય ગુરુભગવંતોની આજ્ઞાપૂર્વક કાર્ય સંભાળી રહ્યા છે. રૂમ નંબર 2 નૂતનીકરણના લાભાર્થી ભાઈ શ્રી હસમુખભાઈ પ્રભુદાસ મોહનલાલ ગાંધી, હસ્તે ચંદ્રાબેન હસમુખભાઈ ગાંધી, ભદ્રાવળવાળા.
ગુરુ ભગવંતોની નિશ્રામાં કાવી તીર્થમાં નવપતજી મહારાજની સામુદાયિક હોળી લીધેલ. વર્ષો પહેલા આ રૂમનો લાભ લીધેલ એમને વાત કરી કે આ રૂમનો લાભ હવે ફરીથી પણ તમારે જ લેવાનો છે. આ રીતે આ પરિવારે લાભ લીધો છે. રૂમ નંબર 3 નૂતનીકરણના લાભાર્થી જયાબેન જયંતિલાલ શાહ વરલવાડા. 4 પુત્ર મહેન્દ્રભાઈ. 4 પુત્ર. આમ જો હું કહું ને તો રામ, લક્ષ્મણ, નહીં ભાઈ અત્યારે તો આ બોલવાનું છે. 4 પુત્ર મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, જીતુભાઈ. ક્યાં છે? હા બેટા બધા પુત્ર જગ્યા ભાઈ, હરેશભાઈ. 4 પુત્ર વધુ ઉષાબેન, ઉર્વશીબેન, પારુલબેન. ક્યાં છે? પારુલબેન છે. બેટા પાછા પારુલબેન, સુધાબેન, જીતુભાઈ અને પારુલબેન થોડા દિવસ પહેલા વંદન કરવા આવે. ઉપાશ્રય જોયો અને ગમી ગયો. નરેશભાઈ, ગમી જાય પછી શું કરો? જોયો, ગમી ગયો અને અમે રહી ગયા કે છે. જોયો અને ગમી ગયો. શ્રાવકને કે શ્રાવિકા આવી હોય, શ્રાવકને કહે આપણા ગુરુના સ્થાનમાં આપણું નામ હોવું જોઈએ કે છે. અને વિશ્વસેન સુધીજીએ પણ પ્રેરણા કરી. ભાઈઓએ વાત વધાવી લીધી. ભાવનગર દાદા સાહેબ ઉપાશ્રયમાં પણ મુખ્ય નામ એમનું છે. મેરુધામના ઉપાશ્રયમાં પણ નામ છે. મેરુધામમાં લાઇટનું બિલ 0 આવે છે, તમે બધા જાણો છો. એમાં પણ જો યશ આપવો હોય તો આ પરિવારને અપાય છે. એમાં પણ મોટો લાભ લીધો છે. શત્રુંજય ભાવનગરથી શત્રુંજયનો છરી પાલિત સંઘ પણ આચાર્ય ભગવંતની નિશ્રામાં બહુ ભવ્યપૂર્વક કાઢ્યો હતો. આ પ્રમાણે આપણે સૌની વાત કરી. હવે આપણે મુખ્ય વાત કરવાની છે. મુખ્ય વાત હવે કરવાની છે. આ જીન મંદિર, આ ઉપાશ્રય જે દીપી રહ્યો છે, આ ભવ્ય પ્રસંગ જે દીપી રહ્યો છે, તેનો યશ આચાર્ય ગચ્છનાયક આચાર્ય ભગવંતને છે. સંજયભાઈ, આમ કલ્પના કરીએ, ના પાડી તો બધા અમે બધા હોશ ઉડી ગયા. ગચ્છનાયક વ્યાકરણાચાર્ય વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્ય વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ. ગુરુ માટે શું કહેવું? ગુરુ માટે શું કહેવું? પેલા કવિએ કીધું છે, ધરતી કા કાગજ કરો. જતીનભાઈ ક્યાં છે? જતીનભાઈ, ધરતી કા કાગજ કરો, કલમ કરો વનરાય, 7 समुद्र की साही करो, गुरु गुण लिखान जाय. गुरु गुण कया न જાય. સમગ્ર ધરતીના કાગળ બનાવી દો. સમગ્ર વનરાજીની કલમ બનાવી લો. 7 સમુદ્રની શાહી બનાવતો પણ ગુરુ ગુણ લીખા ન જાય. ગુરુના ગુણ નંબર 1. આજે આપણે તમે આવ્યા સરસ કર્યું. આપણે પોલીસ અધિકારી છે પણ બેઠા હતા, ધર્મભાવના બહુ છે. આપણને લાગે નહીં કે અધિકારી છે. અમારા ગુરુ કેવા છે? નંબર 1, જીભમાં મીઠાશ છે તો વાણીમાં સરળતા છે. બધા યાદ રાખજો, ઘરે જવા કોઈ ધ્યાન રાખજો. જીભમાં મીઠાશ છે તો વાણીમાં સરળ છે. આ છે, હવે બોલજો, હું બોલાવ કરો ને. આ છે અમારા ગુરુ. આ છે અમારા ગુરુ શ્રી હેમચંદ્ર સુરી મહારાજ. શ્રી હેમચંદ્ર સુરી મહારાજ. નંબર 2, દિલમાં ઉદારતા છે તો હૃદયમાં કોમળતા છે. દિલમાં ઉદારતા છે, હૃદયમાં કોમળતા છે. આ છે અમારા ગુરુ શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ. જમવાની વ્યવસ્થા રાખી છે.
જી ગુરુદેવ. બોલજો બધા. હા જમવાનું હોય બધા બોલશો એમ કે ગુરુદેવ. હા પાડું છું તમારા વતી. બોલશો ને આપણે. આ તો છોકરાઓ પણ સરસ આવે છે. છોકરાનો અવાજ તો બહુ મોટો હોય બરાબર છે. દેહમાં પવિત્રતા છે, દેહમાં પવિત્રતા છે, આત્મામાં નિર્મળતા છે. આ છે અમારા ગુરુ હેમચંદ્ર સુરી મહારાજ. માઇકનો અવાજ આવે છે. આ બધા બોલો તે બધા. આ બોલો. આ છે અમારા ગુરુ હેમચંદ્ર સુરી મહારાજ. નંબર 5 ગચ્છનાયક છે. અમારા ગચ્છનાયક છે. તો સંજય કહેશે ને ગુરુદેવ વાક્યમાં શું કીધું સાંભળવા જેવું છે. પણ આજના પ્રસંગે થોડું મારે પણ કેવું તો પડે ને. પ્રભુ વચનના દાતા છે, પિતા છે. ઘરે જઈને બધાને કહેજો, વિનંતી બે હાથી ભેગા ભાઈ, વિનંતી બે હાથી. આપ ન પધારો, આપ ન પધારો, આપ ન. ભક્તોને ચિંતા હતી, આજુબાજુમાં રહેલાને પણ ચિંતા હતી. માટે પહેલી વિનંતી હતી કે આપ ન કરાજવાના આપણા બધાની વિનંતી હતી. આપ પધારો, આપ પધારો. આમાં લાગણી હતી, આમાં લાગણી હતી. ચિંતા હોય ત્યાં લાગણી હોય જ, અને લાગણી હોય ત્યાં ચિંતા પણ હોય જ. મહાપુરુષ કોને કહેવાય? ખૂબીની વાત કરીએ છીએ ચેતનભાઈ. મહારાજીએ બંનેને રાજી રાખી. બોલો આવું બને? બંનેને રાજી રાખ્યા. પ્રથમ વિનંતીને માન આપી, પ્રથમ વિનંતીને માન આપી નક્કી કરેલો વિહાર બંધ રાખ્યો, નક્કી કરેલો વિહાર બંધ રાખ્યો. સૌને સંતોષ, સૌને સંતોષ. પછી એમની વિનંતી ધ્યાનમાં લઈ લીધી, પછી અમારી વિનંતી ધ્યાનમાં લીધી, પછી અમારી વિનંતી ધ્યાનમાં લીધી. અને જગતને સાંધના એમ કે જગતના સમજો તો ઉડાઈ જાવ જગતચંદ્રને એમ કીધું છે મારે જવું છે. શિષ્ય આવા હોવા જોઈએ. 10 જ દિવસનું અંતર છે, 10 જ દિવસનું અંતર છે. જગતચંદ્રે કીધું ગુરુદેવ આપની ઈચ્છા એ મારી ઈચ્છા. આપણે નગરની શોભાવતી આપના પધારવાથી શાસન સમ્રાટ સમુદાયની શોભાવતી છે. આપ એવી કૃપા વરસાવો, આપ એવી કૃપા, બધા જ જોડો, આપ એવી કૃપા વરસાવો. અધૂરા રહેલા કાર્યો, અધૂરા રહેલા કાર્યો વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એવા આશીર્વાદ વરસાવો. આજનો સ્વામી વાત્સલ્ય હજુ તો કાર્ય પધાર્યા અને જગતને કહી દે હું છે ને સ્વામી વાત્સલ્ય તો મારા મને કે આપણે તો બધો લાભ કે આપણા શ્રાવક ગણેશ કહેવાનો છે. સ્વામી વાત્સલ્યનો પણ લાભ લીધો. શત્રુંજય તીર્થ સુશોભનના કાર્યમાં પણ 3 લાખ રકમને પણ કહે છે ઇન્વેસ્ટમેન્ટ મારા ઉદ્દેશ આપું છું કે છે. આ પ્રસંગે સદા શત્રુંજય તીર્થના સાનિધ્યમાં જેમનો વાસ છે, જેમનો વાસ છે એવા પાલિતણા જૈન સંઘને શાંતિભાઈ છે કે શાંતિભાઈ આદરણીય શાંતિભાઈ પાલિતાણા સંઘના પ્રમુખ શ્રી બેઠા છે. બેઠા છે. હાજી 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 હમણાં જ ગયા સાહેબ. હાજી આજના પાલિતણા જૈન સંઘને આ પ્રસંગે પધારવા અને સ્વામી વાત્સલ્યનો લાભ આપવા પણ ટ્રસ્ટે વિનંતી કરી છે. આ પ્રસંગે 50 રૂપિયાનું સંઘ પૂજા પણ ગુરુભક્ત પરિવાર તરફથી છે. પાલિતણા સંઘના દેરાસરોની સાલગીરી પ્રસંગ પણ ભવ્ય ઉજવે છે. આ પાલિતણાની વિશેષતા છે. ગામમાં દેરાસરોની અમે 2-3 દેરાસરોની ઉજવણી વર્ષગાંઠ પ્રસંગે જોઈએ. ગામ બહુ સુંદર છે કહેવાની. અત્યારે પણ અહીંનું જે છે ને યુવક મંડળ પણ જે ભાવેશભાઈ સંભાળે છે, પારકી મંડળ પણ કોઈ પણ સાધુ ભગવાન કે સાધુજી મહારાજને કંઈ પણ બને આખો સંઘ આવીને ઉભો રહે. આંબેર શાળા જે ચાલે છે વહીવટ, એ આંબેર શાળા પણ વહીવટ આખા પાલિતણામાં રહેલા સાધુ અને સાધ્વીને ખૂબ ખૂબ દેહાવચ કરે છે. શત્રુંજય તીર્થની સુશોભનમાં
શત્રુંજય તીર્થ સુશોભનમાં ઘણી વ્યક્તિ આવીને એમ પણ કહે કે સાહેબ લાભ મને આપી દો, બધો મને આપી દો, પણ અમે એમ કીધું કે નહીં, આ શત્રુંજય મહાતીર્થ સૌનો છે. 500 રૂપિયાથી લઈને 5 લાખ જેટલી રકમોનું દાન આ શત્રુંજય મહાતીર્થ સુશોભનમાં ભક્તજનોએ આપેલું છે. 500 તો 500, એક પગથિયું આ પ્રમાણે સૌના દાનથી આપણે જોઈ શકીએ છીએ કે શત્રુંજય તીર્થની તલાટીનો માર્ગ કેવો સુંદર રહ્યો છે. ભાવનગરથી રૂપાણીનું બેન પણ બહુ સુંદર રીતે કચ્છનાયકની વાત બહુ સુંદર રીતે મેં પણ કર્યું. સાથે સાથે આ પ્રસંગે આચાર્ય ભગવંતો, તમને ખબર છે હું કહીએ હતો બરોબર છે, આચાર્ય ભગવાનની વાત કરી પધાર્યા. ધર્મધરસુરી આચાર્ય ભગવાન ધર્મધરસુરી મહારાજના પટપધારી એ પણ પધાર્યા. આચાર્ય ભગવાન ચંદ્રોદય સુરેશ્વરજી મહારાજના શિષ્ય રાજચંદ્ર સુરેશ્વરજી મહારાજ પણ પધાર્યા છે. આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ પણ સવારે બધા બિયાર કરીને એ પણ હેમચંદ્ર સાગર સુરી મહારાજ પણ પધાર્યા છે. એ પણ પધાર્યા છે. સાથે પન્યાજી મહારાજ ચંદ્રકીર્તિ વિજયજી મહારાજ આદર્શની ગયા હતા અને એ પણ ફરી પધાર્યા છે. સિંહ સેન સુરેશ્વરજી મહારાજ, આચાર્ય ભગવાન સિંહ સેન સુરેશ્વરજી મહારાજ, આચાર્ય ભગવાન સુવ્રત સેન સુરી મહારાજ પણ બધાને પ્રસંગો છે. પણ ખાસ કહેવામાં આવ્યું બધા જ ડબલ વિહાર કરીને પણ આ પ્રસંગ પન્યાસ ભાવનગરમાં હતા. ભાવનગર હતા બધે ફર્યા, બહુ ફર્યા. શું વાત કહેવાય, સંખ્યાનો લાભ થયો, સંખ્યાનો લાભ પણ થયો. આખા ભાવનગરમાં વિચરતા હતા. ઇન્દ્ર જવાનું હતું, પણ મેં કીધું કોઈ પણ પ્રસંગ હોય પણ આ પ્રસંગે તમારે આપવાનું છે. તો કન્યાસ મહાસેન મહારાજ પણ અહીં પધાર્યા છે. બધા મને આંગળી કરે છે કે ચંદ્રમાં તો પોતાને તમે એમના પણ બધાને મને કીધા કે એનું કોને કન્યાજી જગતચંદ્ર મહારાજને માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. સાથે સાથે જે ગુરુ મહારાજની ભક્તિ કરે છે, ગુરુ મહારાજની વિયાવચ્ચ કરે છે, ગુરુ મહારાજની સેવા કરે છે, ખરેખર આપણને એમ થાય પુણ્યનો ઉદય હોય તો જ આ ભાવ છે. સાથે સાથે અમારા સમુદાયના નામ સાંભળ્યું કે ગચ્છનાયક પધારે છે. બધા જ સાધ્વીજી ભગવંતો અન્ય ગચ્છના પણ સાધ્વીજી ભગવંતો એ બધા જ આ પ્રસંગે ગુરુદેવના પ્રસંગે બધા જ પધાર્યા છે. આ બધાને ખૂબ અનુમોદના. દેરાસરના કાર્ય 55 વર્ષ જેને થયા હોય, ઉપાસની હાલત કેવી હોય, અહીંયા ઘડી આપણે 99 ચાલતી હતી. ત્યારે એ સમયે વિશ્વસેન સ્વામી મહારાજ, ભાગ્યસેન વિજય મહારાજ અને દેવેન્દ્ર સ્વામી મહારાજ અને હું પણ અહીં આવીએ. અને આચાર્ય ભગવંતે પણ માર્ગદર્શન અહીં જ્યારે બનતું હતું, થોડો રંગ થઈ ગયો હતો. આચાર્ય ભગવાન વધાર્યા તો આવીને વિશ્વસનને કે આ જાળી કેમ પાકી છે,
કે આ જાળીને દેખીએ છીએ અને આચરણમાં યાદ આવે કે આ જાળી રંગવાની છે. તો ખૂબ જેને વર્ણવી નહીં શકાય એ પ્રકારે ખૂબ મહેનત કરી છે. એમાં તો આ બહુ નાના દેખાય છે. અઠવાડિયાથી તો આ સત્વેન્દ્ર તીર્થની તલાટીમાં રોજ 2 કલાક ત્યાં જાય, 2 કલાક માર્ગદર્શન આપે. રોજ અઠવાડિયાથી રાતે ઉપાસના બધું ધ્યાન રાખે. રાતના ગઈકાલે પણ હું 12 વાગે ઊભો થયો ત્યારે એ ભાગ્યશાન ભારથી અંદર આવે છે. તો ખૂબ મહેનત કરશે. આપણને સૌને હવે બહુમાન સમારંભ આપણે એક સતગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા. મારા તો જાણે કે ભાગ્ય, સતગુરુ મળ્યા, સાચા ગુરુ. ઉપાશ્રયમાં શું કાર્ય થશે? વિચાર શુદ્ધિ, સ્વને લાભદાયી. ગુરુ તમારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. ગુરુ તમારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. ઓરતા હતા મનના મારા તમે ધરણીધરભાઈનું બહુમાન કરજો. ધરણીધરભાઈ અનુમોદના ઋષભભાઈ દેવાંશી અજબ ગજબ ઉત્સવ મચાનો રે. અજબ ગજબ ઉત્સવ મચાનો રે. ઘરે નાદ કરાવો રે, નમો લવરાડો રે. આદિનાથ પ્રભુને નમો, આદિનાથ પ્રભુને નમો. ખનગને જયેશભાઈ તથા શિલ્પાબેન નડિયાદવાળા સહપરિવાર પધારજો. ખૂબ ધન્યવાદ. જયેશભાઈ પધારો. બધા લોકોને શાળી કહેવાય. प्रभु थैंक यू, प्रभु थैंक यू, प्रभु थैंक यू वेरी मच. उपकार કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. દાદા થેન્ક યુ, દાદા થેન્ક યુ, દાદા થેન્ક યુ વેરી મચ. હરિશ્યર ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. માત પિતાનો પ્રેમ મળ્યો છે તેથી કહીએ થેન્ક યુ. જીન શાસનમાં જન્મ મળ્યો છે તેથી ડબલ થેન્ક યુ. માત પિતાનો પ્રેમ મળ્યો છે તેથી કહીએ થેન્ક યુ. જીન શાસનમાં જન્મ મળ્યો છે તેથી ડબલ થેન્ક યુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ વેરી મચ.
ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે તેને thank you very much. કલ્પસૂત્ર ભક્તામરે આપ્યું તેથી કહીએ થેન્ક યુ. નમસ્કાર મહામંત્રી પમાડ્યો તેથી ડબલ થેન્ક યુ. કલ્પસૂત્ર ભક્તામરે આપ્યું તેથી કહીએ થેન્ક યુ. એવા બાબુસિંહભાઈ હું વિનંતી કરીશ કે તેઓ શ્રી આગળ પધારે. રતનચંદજી પ્લીઝ એમની સાથે પધારો આગળ. બાબુસિંહજી પરમાર, બાબુસિંહજી ભાઈ સાથે દાનવીરોનો પ્રવાહ હતો માટે અને બીજા નંબરમાં કોઈને ખબર ન હોય, કોઈને ખ્યાલ પણ ન હોય, અહીંયા કાર્ય કરવામાં થોડી હિંમત પણ જોઈએ. તમને ખબર હશે, મનમાં તો સમજ જ શકે છે. અહીંયા કાર્ય કરવામાં થોડી હિંમત પણ જોઈએ. એ જો હિંમત આપનાર હોય તમારા બાબુ સિંહજી છે. જોરદાર તાળીઓથી વધાવી આપણે સૌ. અનુમોદના અનુમોદના અનુમોદના. છોકરાઓ સાંભળો. રતનચંદભાઈએ પણ દ્રષ્ટિ બરોબર છે ને? જી જી સાહેબ. હિંમત આપે છે. આ બંને હિંમત આપી તો આપણું આ કાર્ય થઈ રહ્યું છે. એ તો એમ જ કહે કે મારે બીજું કંઈ જોડવું નથી. મારે કેશરીનગરમાં સત્યનો ધ્વજ ફરકાવો છે. મીઠું છે એ પણ શાસનમાં વડોદરાની 40 धर्मशाला पालितना में करीब 50 वर्ष पूर्व आए थे और इन्होंने इस पालितना में 40 धर्मशालाओं का निर्माण करवाया है. वो मेरे परम मित्र थे. उनके 3 पुत्र, जिनमें ये सेकंड नंबर है. उनका जालौर में ग्रेनाइट का फैक्ट्री भी है और काफ़ी भूमि मीठू सिंह जी ने यहाँ पे एक्वायर की हुई है. मतलब कोई पार्टी, बड़ी पार्टी कहीं जावे, लेकिन करते हैं सब काम धर्मशालाओं का और सुभाव से गुरुदेव के प्रति, तीर्थंकर परमात्मा के प्रति श्रद्धावान है. तो ये आगे आके संभाल सकते हैं, इतनी कैपेसिटी रखते हैं. बाबू सिंह जी ने इस धर्मशाला में अपने सबकी तक खूब अच्छे ढंग से कार्य करने का मुझे वचन दिया और गुरुदेव के प्रति समर्पित हुए और सब काम बड़ी स्पीड से, गति से आगे चलेगा. और इनके निर्माण में ये बहुत, कोई भी कार्य में बहुत ही आगे अच्छे ढंग से करवाते हैं और कोई भी ज़्यादा लाभ की ये आशा भी नहीं रखते हैं. क्यों? इनके पास उनके पिताजी ने खूब संपत्ति छोड़ी है और ये खूब श्रद्धावान है. तो गुरुदेव के प्रति समर्पित होते हुए सब काम आगे भी ये डेवलपमेंट करने में इनका ही हाथ रहेगा, इनका ही साथ. अनुमोदना 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 सोने की चैन से करने का प्रोग्राम किया है, लेकिन इनका कहना यह है कि मैं ग्रहण करके फिर पुनः केसरिया जी को भेंट करता हूँ. आप ही तो भेंट करें, भेंट लेनी चाहिए. मंदिर में भेंट करें, भेंट कर आपको जहाँ करने वो बात करेंगे. अभी बहुमान करो, आप बहुमान करो इनका. तो भेंट आप एक बार
खूब खूब अनुमोदना। रतनचंद जी ने इनकी तीसरी बेटी भी देखी है, इनके बच्चे को भी मिला है, उनके पिताजी કે તમે બધા ઉપાશ્રીનું તો કરો છો, સાથે દેરાસરનો પણ જીર્ણોદ્ધાર કરો. તો દેરાસરના જીર્ણોદ્ધારમાં પણ રચનાયક શ્રી ગુરુદેવ શ્રી તથા પુણ્યશ્રી મહાશય મહારાજે બધાએ મહેનત કરી 21 લાખ રૂપિયા અજીતનાથ આદિનાથ જૈન શ્વેતાંગ મૂર્તિ પૂજક સંઘ નડિયાદ તરફથી, 11 લાખ રૂપિયા અકોટા જૈન સંઘ વડોદરા, 11 લાખ શાસન સમ્રાટ જૈન દેરાસર પેઢી વડોદરા, 11 લાખ રૂપિયા શ્રી વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ મેમનગર, 11 લાખ રૂપિયા બિરલેપાલા જૈન સંઘ, 11 લાખ રૂપિયા નારુપુરા જૈન સંઘ, 11 લાખ રૂપિયા શ્રી શંભવનાથ જૈન સંઘ કેકારાવ સોસાયટી, 11 લાખ રૂપિયા તાંબેનગર જૈન સંઘ, 11 લાખ રૂપિયા માટુંગા જૈન સંઘ. તદ ઉપરાંત તમે 11 લાખ રૂપિયા પરિમલ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ, જેમાં અમે ગઈ સાલે ચાતુર્માસ કર્યા. ખૂબ ખૂબ આ બધા પરિવારને ધન્યવાદ. તદ ઉપરાંત તમે 11 લાખ રૂપિયા કુંતુનાથ જૈન સંઘ, અમદાવાદ કુંતુનાથ જૈન સંઘ. તદ ઉપરાંત અમારા દેરાસરના જીર્ણોદ્ધારના કામ ચાલુ હતા અને એ સમય દરમિયાન શ્રી સંઘની અંદર એક પુણ્યશાળી એવા બેઠા છે, અમને આવીને મળ્યા. તમે કોઈને ઓળખી ન શકો, એના કપડા ઉપરથી ધર્મેન્દ્રભાઈ તમે ન કહી શકો કે આ બધા પુણ્યશાળી હશે. એટલા મને આવીને કહ્યું કે ગુરુદેવ, આ પ્રતિમાજીના ચક્ષુ ટીકાનો લાભ મને આપો. અમે એમને મૂળનાયક દાદાના લાભ આપ્યા. પછી આવીને અમને એમ કહ્યું કે સાહેબ, બધું જ તમે બદલો છો તો જિનાલયના આદિશ્વર દાદાના રંગમંડપ 3/3, તદ ઉપરાંત ફ્લોરિંગ આખું અને નીચે અંતરિક્ષ પાર્શ્વનાથ દાદાનું પણ એક ફ્લોરિંગ, આ બધો જ લાભ હું 1 નંબરનો માર્બલ લાવું અને આ બધો જ મને લાભ આપો. મેં એમને કહ્યું, શશિકાંતભાઈ નામ છે, હમણાં ઉભા કરશું. મેં કીધું કે થોડા દિવસમાં અમારા ગચ્છનાયક શ્રી પધારશે, એમની આજ્ઞા લઈને અમે તમને રજા આપશું. ગચ્છનાયક શ્રી ગઈકાલે બરાબર સાહેબ રજા આપી છે. અને અનુમોદના અનુમોદના પોતાના ઘરે ભક્તિ કરવાની મુંબઈ નિવાસી આ પૂજ્ય વડીલ સજ્જન શશિકાંતભાઈ કે જેઓ શ્રીએ લગભગ 40-50 લાખ રૂપિયાનો જિનાલયની અંદર 3 ફ્લોરમાં માર્બલ થી આખું જિનાલય સુશોભિત કરવાનો લાભ લીધો. એ સિવાય નામી અનામી સંઘોએ લગભગ 1 કરોડ ને 41 લાખ રૂપિયા જેવી અંદાજિત રકમ આજે જિનાલયના જીર્ણોદ્ધારમાં 2 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ વપરાય છે. ખૂબ ખૂબ અનુમોદના સાથે એમના શ્રાવિકા પધાર્યા છે. જય ભવાની. આ એમના ડેવલપર્સ નું નામ છે અને ખરેખર એ તો છે તો જ બધા આપણું માનસે. સામ દામ દંડ અને ભેદવી રીતિથી કાર્ય કરી લે. એમના નાના ભાઈ હિતેશભાઈ સાહેબ આવ્યા છે, એન્જિનિયર શ્રી હિતેશભાઈ હાજર હોય તો પધારો. વૈભવભાઈ જોશી, ખુલ્લા મૂક્યા છે મેં તો દિલડાના દ્વાર, ખુલ્લા મૂક્યા છે મેં તો દિલડાના દ્વાર. પ્રભુજી આવો ને એકવાર, મારા જીવનની સૂની પગથાર, મારા જીવન. પૂજ્યપાદ આચાર્ય ભગવંતે આ દ્રશ્ય જોયું. આ પૂજ્ય દીકરીઓ
કે હંધી માથે ઓઢી બેઠી છે ને બેડાના હંધાના માથા ખુલ્લા છે. બોલો, એમને સંસ્કાર મળેલા છે. એમને શ્રાવિકાશ્રમમાં સંસ્કાર મળ્યા કે ગુરુ ભગવતની સામે માથું ઓઢ્યા વગર જઈએ છઠનું પાપ લાગે અને ભગવાન પાસે જઈએ અઠમનું પાપ લાગે. એ લોકો માથું ઓઢીને બેઠા. ગુરુ ભગવતની નેહ નીતરતી આંખોમાંથી આ અમી જળો એમની ઉપર છે. 51,000 રૂપિયા શ્રાવિકાશ્રમને આજના દિવસે ભેટ કરવામાં આવે છે. શાંતિભાઈ, હિતેશભાઈ, ભાગ્યોદય મંડપમાં એક પપ્પાને ત્યાં ફોન આવ્યો ઘરે. છોકરાએ ફોન ઉપાડ્યો તો સામેથી કીધું તારા પપ્પા છે. એને પપ્પા આવું જોયું તો છોકરો ફોનમાં કે પપ્પાએ કીધું પપ્પા નથી ઘરે. પપ્પાએ કીધું પપ્પા ઘરે નથી. સત્યના શાશ્વત રહેવાનો જે અબાધિત અધિકાર એ આ બાળકોમાં છે. અને શ્રીપાળને મહિના 16 વર્ષની ઉંમરે શ્રીપાળ મહિના બન્યા. તમારી બધાની ઉંમર 16 વર્ષ થવા જઈ રહી છે. 51,000 રૂપિયા શાસન પ્રેમી, શાસનની દાજવાળા આ યુવાનોને બાલાશ્રમને ભેટ જાહેર કરવામાં આવે છે. જયભાઈ બંદરો તમે બધા બેન સુરેશ્વરજી મહારાજ સાહેબ, ઇન્દ્રસેન સુરેશ્વર મહારાજ સાહેબ, ઈશ્વરસેન સુરેશ્વર મહારાજ સાહેબ, શિવસેન સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો આ લાભ અમને ઓછીતો મળેલો છે. અમે 26મી માર્ચે અહીંયા દર્શન કરવા પધારેલા અને દર્શન કરવા પધારેલા ઈશ્વરસેન મહારાજ સાહેબ, ઇન્દ્રસેન મહારાજ સાહેબ અમને મળ્યા અને એમને કીધું આ લાભ તમારે લેવા જેવો છે. આ લાભ તો અમે એવી એમને વાત કરી મૂકી હતી અને આ બધા કાર્યોમાં બધું ભગવંતો તરફથી ઈશ્વરસેન મહારાજ સાહેબે, સંજયસેન મહારાજ સાહેબે ઘણી મહેનત કરી અને આ કાર્યક્રમ યોજેલો છે. એક જ અઠવાડિયાનો નિર્ણય અમે લીધો અને સુંદર રીતે આયોજન કરી અને સારામાં સારો ઉપાશ્રય બનાવ્યો છે. અને અમને બી ઘણો આનંદ થયો છે કે અમારા દ્રવ્યનો ઉપયોગ સારા રીતે કાંઈ સુતુલ્ય તીર્થમાં થાય એટલે અમારી ભાવના હતી. સુતુલ્ય તીર્થમાં અમને અનેરો લાભ મળ્યો. એ દિવસે અમે આવ્યા તો બે જગ્યાએ એક અમિત શાહ ચાલે છે ગામમાં ધૂની. અમિત શાહ કુમાર બાબા શાહ વિરોધ કરે છે. એ અમિત શાહની રચના એટલી બધી સરસ છે કે આયોજન એટલું સારું છે કે અમને જે ભાવના થાય એ પહેલાથી ભાવના હતી. અને કુમાર બાબા સાથે 8 લાખ રૂપિયા સાથે સાથે આની સાથે એમણે આંબેચળામાં આપ્યા ગામની. એક જોરદાર તાળી પાડો. લાભ લીધો અને અમને ઘણો આનંદ થાય છે કે સારું આયોજન કર્યું. સરસ રીતે આયોજન કરવા બદલ બધા તમામ ગુરુ ભગવંતોનો આભાર માનીએ છીએ અને અમારો પરિવાર આપનો કાયમ ઋણી રહેશે. તાળી આપણા બાપાની છે તો આપણે પાડીએ અને 1,08,00,000 રૂપિયા આંબેચળામાં ભરી દીધા. પછી કે હું ઉદ્ઘાટન કરીશ. સાહેબજી કીધું ઉતાવળ નથી તો કે નહીં ગુરુદેવ, પહેલા પૈસા મારે પછી અમે ઉદ્ઘાટન કરશું. કંચન ફાર્મા લિમિટેડના પૂજ્ય માતુશ્રી શ્રાવિકાબેન પણ અત્રે ઉપસ્થિત, કંચનબેન અને ભીખાભાઈ એટલું બધું સુકૃત કે વાત ન પૂછો. આપણે સૌ આવા સંઘના અધકેરા મુઠ્ઠી એચરા માનવીની ખૂબ ખૂબ બે હાથ જોડીને વંદના અને અનુમોદના કરીએ. જૈન શાસન હંમેશા આનાથી ઉજળું છે. કોઈ પણ જૈનને પૈસા આવે ને 50 લાખ રૂપિયા એટલે પહેલા 50,000 વાપરવાનું તો મન થાય છે કે ક્યાં હું સુકૃત કરું. 51 લાખ રૂપિયા ઉપાશ્રય શ્રમણી ગણના. અમારી શ્રમણી ગણની બહુ ફરિયાદ હોય કારણ કે અમે એ બાજુની અમારી ઉપેક્ષા વધારે છે અને વિનંતી કરીએ કે જેટલું જ માન સન્માન આદર સત્કાર શ્રમણ ભગવંતોનો છે એટલો જ શ્રમણી ભગવંતોનો આપણે રાખીએ. માતુશ્રી ધીરજબેન વસંતરાય દોરડાવાળા સપરિવાર પૂજ્ય આચાર્ય ભગવંતની મંગલ પ્રેરણા કંચનાયક શ્રી હેમચંદ્ર સુરી દાદાની અને કન્યાશ્રી જગતચંદ્ર વિજયજી મહારાજ 51 લાખ રૂપિયા શ્રમણીગણ ઉપાશ્રયના નિર્માણ કાર્યમાં તેઓ શ્રીકર તરફથી નૂતનીકરણમાં જાહેર કરવામાં આવે છે. अनुमोदना अनुमोदना अपने ये दोनों हाथ गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ. गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ.
सुना है हमने शरणागत को अपने गले लगाते हो, सुना है हमने शरणागत को अपने गले लगाते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो, ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। चाहे सुख में रख या दुख में, चाहे सुख में हो, चाहे सुख में रख या दुख में, बस थामे रहना हाथ। देना है तो दीजिए जन्म जन्म का साथ, देना है तो दीजिए जन्म जन्म का साथ। છેલ્લા દિવસોમાં રાતે 12 તો જે નજીકના અહીં આવીને બપોરે દિવસથી પણ મહેનત કરે છે બધા અમારા અહીં બધા કાર્યકર્તાઓમાં સાવકના જયેન્દ્રભાઈ છે, જતીનભાઈ છે, જતીનભાઈ, પ્રેમલભાઈ, જયેન્દ્રભાઈ, પ્રેમલભાઈ, આવા શ્રાવકો પણ અહીં આવીને કંઈ દિવસથી સતત કાર્ય કરી રહ્યા છે. બાલાશ્રમના મેનેજર આ ઊભા છે, જે વાતો કરે છે, એમને પણ સતત ભોગ આપ્યો છે. સાથોસાથ પ્રસંગ લીધો છે. કેસરિયાજી નગરના પૂજારીથી માંડી અને નાના માણસો બધા બહુ વફાદાર છે. એમ શોધતું નથી. પૂજારી પણ પૂજારીનું કાર્ય સુંદર કરે છે, રસોઈયાનું કાર્ય પણ સુંદર કરે છે. ચારે બાજુ એક પણ નાનો માણસ હોય કે મોટો માણસ હોય, આ માણસોથી કાર્ય સુંદર રીતે નીકળે છે. કાર્યક્રમને શોભાવ્યો છે. પેલા ક્યાં ગયા ફોટો પડે ત્યારે મોહિતભાઈ છે ને, આ મોહિતભાઈ પણ આ પ્રસંગને ખૂબ દીપાવ્યો છે. ઘણા પ્રસંગમાં બોલાવીએ, એમના વાર સરસ છે. આ સમયે મોહિતભાઈ પ્રસંગમાં ઝલક લાવો છો. બધી વાત થઈ ગઈ, બધી વાત થઈ ગઈ. હવે જે નામ આવે ને બધા તાલીઓ પાડે. આ પ્રસંગ દીપ્યો છે, આ પ્રસંગ સુંદર થયો છે. એનો આભાર જો આપવામાં આવે તો સંજયભાઈ. હા, જોરદાર તાલીઓ બજાવો સંજયભાઈને. ખૂબ ખૂબ અનુમોદના. આ કુટુંબ સાથે અમારા બધાને, અમારા ગુરુ મારા દેવસુરી મારા બધાને આ કુટુંબ સાથે બહુ નાના હતા ત્યારથી જ પરિચય છે. ઉપાશ્રયમાં જ લગભગ રહેતા હતા, ઉપાશ્રયમાં જ આવતા હતા. એ જો વાત કરવા બેસે ને તો અત્યારે સમય નથી, આ મોડું થઈ જાય. કલાકોના કલાકો પસાર થઈ ગયા. એટલે સંજયભાઈ તમે પણ જેના રગે રગની અંદર, જેના રગે રગની અંદર શાસન સમ્રાટ નેમી સુરી દાદા વસેલા છે, એવા સંજયભાઈને એકવાર અનુમોદના અનુમોદના અનુમોદના. કમલભાઈની વાત કરીએ તો મને હજુ ખબર છે કે સુભદ્રાબેન એમના માતુશ્રી બેઠા હોઈએ છે. ઘણા વર્ષો થઈ ગયા. અમને દાદાની વિનંતી કરી, સાહેબ હવે થોડા લોકો આ કાર્ય સંભાળે છે. એટલે મનમાં વિચાર્યું છે, ઉચ્ચનાયકે વિચાર્યું છે. આ બધા દેખા છે. આ કે પેલા જો બેઠા છે જંબુભાઈ, જયભાઈ, જંબુ સાહેબને જંબુ નામ યાદ છે. જંબુભાઈ, જંબુભાઈ, મિતેશભાઈ, ઈસીવાળા, શ્વેતલભાઈ, બધા જસુભાઈ ગાંધી જગ્યા ઉપર તો ફરજ હશે. આચાર્ય ભગવાન પાસે આવી આશીર્વાદ જય શાસન
तुझे याद